વડોદરા શહેરમાં સયાજી હોસ્પિટલના તંત્રની બેદરકારીના કારણે અવારનવાર દર્દીઓના સગાઓને હેરાન થવાનો વારો તો આવે છે, ત્યારે આજે ફરી એક વખત તંત્રની બેદરકારીના કારણે સયાજી હોસ્પિટલના રસોડાની બાજુમાંથી જ વહેતી ગટરના લીધે તંત્રની પોલ ખુલી છે। વડોદરા સયાજી હોસ્પિટલના રસોડા રૂમમાંથી હોસ્પિટલના દર્દીઓ માટે જમવાનું પહોંચાડવાની કામગીરી થાય છે અને આ જ જગ્યાએ ગટરનું ગંદુ પાણી ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આવી પરિસ્થિતિમાં જમવાની ગુણવત્તા શું હશે તેનો સૌ કોઈ અંદાજો લગાવી શકે છે, પરંતુ આ બાબતે ધ્યાન દોરતા સયાજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે આ બાબતે સંબંધિત વિભાગને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચન કર્યું હોવાની માહિતી આપી હતી। મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં અવારનવાર બેદરકારીઓ જોવા મળે છે। હાલમાં અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે જે રસોડા રૂમ છે, રસોડા રૂમની બહાર જ જે પુષ્કળ પ્રમાણમાં ડ્રેનેજના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી ઉભરાઈ રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જ્યારે અલગ અલગ વોર્ડની અંદર સોર્ટિંગ કરવામાં આવતું હોય ને અલગ અલગ વોર્ડની અંદર જમવાનું પહોંચાડવા માટેનો જે રૂમ બનાવવામાં આવ્યો છે એ જ જગ્યા ઉપર તમે જોશો કે ગટરના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી ઉભરાઈ રહ્યા હોય તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે મચ્છરજન્ય રોગોના કારણે પણ જે હાલમાં જે દર્દીઓ સારવાર અર્થે આવતા હોય ને દર્દીઓ સાજા થવા માટે આવતા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ બેદરકારીના કારણે એસએસજી હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનો દર્દી બની જતા હોય તેવી પરિસ્થિતિનો સામનો વેઠવો પડે એવી જોવા મળ્યું છે। એટલે ખાસ કરીને એસએસજી હોસ્પિટલમાં તમે જોશો કે અલગ અલગ વોર્ડની અંદર પણ વારંવાર જે ગટરોના ચંબરોમાંથી પાણી નીકળતું જોવા મળે છે, ઉભરાતું ગટરમાંથી ગંદુ મળમૂત્રવાળું પાણી જોવા મળે। એટલે કહેવાનો મતલબ કે જે પીઆઈયુ વિભાગને લાખો ને કરોડો રૂપિયાના જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, મેન્ટેનન્સની કામગીરી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવે છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ અધિકારીઓ કામચોર અધિકારીઓ અને કર્મચારીઓને કામ નથી કરવું। એટલે લાગી રહ્યું છે કે હોસ્પિટલનું તંત્ર તમામ રીતે નિષ્ફળ સાબિત થયું છે, ત્યારે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવો જોઈએ તેવું એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબે સંપૂર્ણ વિગતવાર તપાસ કરવી જોઈએ અને અલગ અલગ વિસ્તાર જે વોર્ડની આજુબાજુની અંદર જ્યારે મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી ઉભરાઈ રહ્યા હોય તો તેની સંપૂર્ણ જાત તપાસ કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। અક્ષય પાત્ર દ્વારને જે જગ્યા ફાળવવામાં આવી છે અમારા રસોડાની, ત્યાં એ લોકો બહારથી રસોઈ બનાવીને અહીંયા એનું સોર્ટિંગ કરી અને જુદા જુદા વોર્ડમાં પહોંચાડતા હોય છે। એની બહાર આ ગટર ઉભરાવાનો પ્રશ્ન બન્યો છે જે ચોકઅપ થવાના કારણે એ માટે અમે અમારા સંબંધિત વિભાગને જાણ કરી દીધેલી છે અને એ લોકો દ્વારા કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે। જમવાનું જે સોર્ટિંગ છે એ રૂમની અંદર થતું હોય છે, એટલે એ રીતે ગટરના પાણી સાથે એનું કોઈ લેવા દેવા નથી, પરંતુ આ ગટરની સોર્ટ આઉટ અમે જલ્દી થઈ જાય એ માટે પ્રયત્નશીલ જ છીએ। જે બી અમારું મેન્ટેનન્સ વિભાગ હોય એને અમે જાણ કરી જ દેતા હોઈએ છીએ।